જય દ્વારકાધીશ, કેમ છો બધા? મજામાં? તો આજે આપણે વિડીયોમાં વાત કરવાની છે જે લોકોને વિદેશ પૈસા કમાવા આવવું છે ને એ લોકો માટે. એટલે બધા કહે ને કે અમારે પૈસા કમાઈને વયું આવવું છે ને વિદેશમાં બહુ પૈસા છે, તો આજે એમના માટે જોરદાર ઓફર લઈને આવ્યો છું. તમારે છે ને કાંઈ ખર્ચો જ નથી કરવાનો, ખાલી પૈસા જ આવે. જો નથી ભાડાના પૈસા દેવાના, નથી ખાવા પીવાના આપવાના, નથી ટિકિટના આપવાના, કોઈ વસ્તુ નહીં. તમારે ખાલી મહિને ખાતામાં છે ને પૈસા જ આવે. કામ કરવાનું છે, એમને બેઠા બેઠા નહીં આવે. એટલે તમે છે ને આ વિડીયો પૂરો જોઈ લેજો અને કયા વિઝા ઉપર આવવાનું છે એ બધી માહિતી તમને હું આ વિડીયોમાં જણાવી. એટલે જે લોકો નવા હોય એ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બેલ આઇકન જરૂરથી દબાવી દેજો. એટલે ચાલો આપણે વિડીયો સારું કરીએ, ધ્યાનથી સાંભળજો. તમારે છે ને જો નથી સ્ટુડન્ટ વિઝામાં આવવાનું, નથી ટુરિસ્ટ વિઝામાં આવવાનું, નથી ડિપેન્ડન્ટમાં આવવાનું, તમારે છે ને એકેય વિઝામાં આવવાનું નથી. હું કહું ને એ વિઝા ઉપર આવવાનું છે. તમારે છે ને કુકિંગના વિઝા ઉપર આવવાનું છે. એટલે કે જેને રસોઈ બનાવતા આવડતી હોય ને, બધું ખાવાનું બનાવતા આવડતું હોય ને, એને કુકિંગના વિઝા ઉપર આવવાનું છે. જો એમાં તમને બધા ફાયદા જણાવું. એમાં જો તમને ટિકિટના પૈસા રેસ્ટોરન્ટવાળા આપે, રહેવાનો ખર્ચો રેસ્ટોરન્ટવાળા આપે, ખાવા પીવાનું બધું રેસ્ટોરન્ટવાળા તરફથી હોય. પછી તમારે નાવા ધોવા, તમારે શું કહેવાય, સાબુ રેસ્ટોરન્ટવાળા આપશે અને માથું ધોવાનું શેમ્પુ રેસ્ટોરન્ટવાળા આપશે. તમારે કાંઈ ખર્ચો જ નથી કરવાનો. તમારે બસ આખો મહિનો કામ કરવાનું છે. ને મહિનામાં છે ને 4 રજા આવે. એ પણ તમે છે ને 4 રજા ન લો ને તો એના તમને અલગથી પૈસા આપી દે. અને આ વર્ષે જે પગાર વધ્યો છે એટલે એમાંય તે તમારે 200-300નો વધારો થયો છે પગારમાં. એટલે તમારે મહિને લગભગ 2 લાખ જેટલી સેલેરી તમારે કાંઈ એમાં તમારે સીધા શું કહેવાય કે ઇન્ડિયા ભેગા કરે રાખવાના. અને કુકિંગના વિઝા છે ને 4 વર્ષના મળે. અને 4 વર્ષમાં તમારે પૈસા ભેગા કરીને ઇન્ડિયા છે ને વાપરવાના છે. તમારે ઇન્ડિયા જઈને પછી કમાવવું જ નહીં પડે, એટલા પૈસા અહીંયા મળે. એટલે તમે કુકિંગના વિઝા લઈને આવો. એટલે આ બધા તમે કહો ને કે અમારે પૈસા કમાવા આવું, તો એ છે ને આ એક જ રસ્તો છે કે કાંઈ કામ, ખાલી આપણે કામ જ કરવાનું, બીજું કાંઈ ટેન્શન નહીં લેવાનું. તો આ એક આ ઓપ્શન છે કે તમે ભાઈ રસોઈ બનાવતા આવડતી હોય ને તો કુકિંગના વિઝા ઉપર આવો. કેમ કે હમણાં જો અમારી જ રેસ્ટોરન્ટમાં છે ને હજી 2 મહિના નવો કૂક આવ્યો છે. કેમ કે બધી માહિતી એમને શું કહેવાય કે મળી, એટલે મેં આપણે વિડીયો બનાવી નાખીએ. કેમ કે હમણાં એક કૂકને 4 વર્ષ પૂરા થઈ ગયા, એટલે 4 વર્ષ પછી છે ને કૂક બદલાવાનો હોય એટલે ટૂંકમાં આની આ રેસ્ટોરન્ટમાં કામ ન કરીએ કે એને છે ને રિટર્ન ઇન્ડિયા જવાનું હોય અને ઇન્ડિયાથી પાછી બીજી રેસ્ટોરન્ટના કાગળિયા ઉપર આવવાનું હોય. એટલે તમને આ બધા તો મેં તમને જણાવી દીધું, પણ તમને એમ થતું હોય છે આવવું કઈ રીતે, પ્રોસેસ કઈ રીતે હોય. તો એની પ્રોસેસ છે ને મોસ્ટલી બધા ન્યૂ દિલ્હીથી મુંબઈથી આવતા હોય. અને લગભગ બધી અહીંયા રેસ્ટોરન્ટમાં છે ને ગઢવાલી કૂક છે. ગુજરાતી કૂક લગભગ મેં જોયો નથી, પણ ગુજરાતમાં જેને બધું ખાવાનું બનાવતા આવડતું હોય ને આવવું હોય તો આ બેસ્ટ ઓપ્શન છે. કેમ કે અત્યારે કેવું થઈ ગયું છે, ખર્ચા વધી ગયા છે ને કમાણી ઘટી ગઈ છે. મોંઘવારી વધતી જ જાય છે, ખબર નહીં શું થાય હવે. એટલે આ બેસ્ટ ઓપ્શન છે, સારામાં સારો. એટલે તમે કુકિંગના વિઝા ઉપર આવો. અને હવે આવવાનું કઈ રીતે છે, જો એમાં તમારી પાસે છે ને 6 થી 7 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ, સારી હોટલનો. પછી તમે એમ કહો કે ભાઈ તળાજા જગતનાકા મારો ઢાબો હતો ને હું 10 વર્ષથી કામ કરું છું ને કેનાલ રોડ ઉપર મારો ઢાબો છે ને હું 15 વર્ષથી કામ કરું છું ને, એવું કાંઈ ન હાલે. સારી હોટલ હોય, એના બધા સર્ટિફિકેટ હોય, બધી અલગ અલગ રેસ્ટોરન્ટમાં કામ કર્યું હોય, એવો એક્સપિરિયન્સ સારો હોય ને 8-10 વર્ષનો તો વધારે સારું. બાકી 6-7 વર્ષનો એક્સપિરિયન્સ હાલે છે. બીજું, અને તમે ભણેલા કેટલા હોવા જાવ, તમે 10 પાસે હાલે અને એમાં 12 પાસે હાલે. પણ ખાસ કરીને એ ધ્યાન રાખજો 25 વર્ષથી નીચેના ન હાલે. 25 વર્ષથી ઉપરના હોય ને એ લોકો કુકિંગના વિઝા ઉપર આવીએ કે. એટલે ડોક્યુમેન્ટમાં તમારે બસ બીજું કાંઈ નથી. તમને જર્મનીથી જે રેસ્ટોરન્ટમાં શું કહેવાય કામ કરવાનું હોય તમારે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં, એ લોકો છે ને કાગળિયા મોકલે. પછી તમારે અપોઇન્ટમેન્ટ લેવાની હોય. અને છે ને લગભગ ન્યૂ દિલ્હીમાં ને મુંબઈમાં લગભગ એક્ઝામ હવે નથી લેતા. નકર પહેલાં કેવું હતું, જે આની પહેલાં અમારે કૂક હતા ને એને મેં પૂછ્યું હતું, એટલે એની એક્ઝામ લેવાની હતી. એમાં છે ને તમારે ના એ લોકો પેલા શું કહેવાય જે કે ખાવાનું બનાવવાનું હોય, પછી એ લોકો ટેસ્ટ કરે, પાસ કરે, એ રીતની ના એક્ઝામ લેતા પહેલાં. હવે એક્ઝામ નથી લેતા. પણ હવે કેવું થઈ ગયું, આ જે હમણાં જે કૂક આવ્યો ને એની પાસે મેં ઇન્ફોર્મેશન લીધી. એને 8 થી 10 વર્ષનો એક્સપિરિયન્સ છે અલગ અલગ રેસ્ટોરન્ટનો, હોટલનો.
એટલે ના છે ને તમારે અને ઇન્ટરવ્યૂમાં તે કોઈ સવાલ નથી કરતા. અપોઇન્ટમેન્ટ આવે પછી છે ને ના VFSના લોકો બધા જ્યાં આપણે જે સર્ટિફિકેટ સબમિટ કર્યા હોય જે હોટલના, એ હોટલમાં છે ને ઇન્ક્વાયરી કરવા જાય. અને ઇન્ક્વાયરી તમારી હોટલમાંય કરે, તમે જે સ્કૂલના સર્ટિફિકેટ આપ્યો એ સ્કૂલમાંય કરે, ઘરે ત્યાં આવે પછી એની મરજી. અને અથવા ફોન ઉપર પૂછી લે. પણ આ હોટલમાં ને મોસ્ટલી જતા જ હોય, એવી જ રીતે નો વિઝા આપી દે, કેમ કે 4 વર્ષના વિઝા આપવાના હોય. અને ના તે હોટલમાં તે લોકો બધા સ્ટાફને પૂછે ભાઈ આનું કેવું શું કહેવાય કે ખાવાનું કેવું બનાવે છે, અને એની પાસે બનાવરાવે તે ખાય તે. અને પછી બધું એ લોકો પછી શું કહેવાય કે બધી ઇન્ક્વાયરી થઈ જાય પછી એનું જો મજા આવે ડિસિઝન લે તો આપે, અને નકર પછી રિજેક્શન આવે, પછી બીજી વારે મૂકવાની. અને આની VFSની ફીસ છે એને લગભગ કીધી હતી 47,000. એટલે આપણે મતલબ 50,000નો ખર્ચો ગણીને હાલો કુકિંગના વિઝાની ફી. એટલે VFSનો એટલો ખર્ચો આવ્યો હતો એને. અને ઇન્ટરવ્યૂ તમને ખબર છે આમાં ઇન્ટરવ્યૂ નથી આવતું, મેં તમને પહેલાં કીધું એમ. અને બસ એ બધી પ્રોસેસ થઈ જાય તો એ લોકોની શું કહેવાય કે હા આવી જાય એટલે પછી તમારે 4 વર્ષના વિઝા આવી જાય. અહીંયા આવીને બસ જો તમને બધો ખર્ચો ડોક્યુમેન્ટથી માંડીને ખાવા પીવા રહેવાનું બધું છે ને રેસ્ટોરન્ટવાળા આપે. એટલે 4 વર્ષ તમારે પૈસા જ ભેગા કરવાના છે અને પછી ઇન્ડિયા જઈને વાપરવાના છે. બાકી તમને જો વિડીયો ગમે તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ તમને પ્લાન કેવો લાગ્યો જણાવજો કોમેન્ટમાં જરૂર. બસ જો આ ખર્ચો એ ઓછો, ભણતર ઓછું, પણ એક્સપિરિયન્સ જોહે. પછી એમનેમ ન હાલે, કેમ કે પૈસા એમનેમ નથી મળતા. કેમ કે વિદેશના પૈસા કમાવો હોય તો મહેનત તો જોવે જ તે. બસ બાકી તો જો અત્યારે કાગડા બોલે છે. સેકલું ફરકતું નથી, એકદમ શાંત વાતાવરણ છે. બાકી સ્ટુડન્ટ વિઝામાં અત્યારે બધે બહુ ખર્ચા વધી ગયા છે. બીજું એ કે આપણે મેં તમને જેમ કીધું 30 દિવસ કામ કરવાનું, એમાં 4 મહિનાની 4 રજા આવે. અને એ 4 રજામાં તમે કામ કરો તો એના તમને પૈસા આપી દે. તમને એમ થાય કેટલા પૈસા આપે, તો તમે જો દિવસના ગણવા જાઓ ને તો એ 7,000 થી 8,000 ગણવાના તમારે. બીજું અને કામ કેટલી કલાક કરવાનું હોય દિવસનું, જો અહીંયા મોસ્ટલી બધે છે ને રેસ્ટોરન્ટ 12 વાગ્યાથી માંડીને સાંજના 10 વાગ્યા સુધી ખુલ્લી હોય. એટલે એ તમારે થોડુંક પહેલાં વહેલું જવાનું હોય, બધી કુકિંગને તૈયારીનું હોય, બધું કટિંગ કરવાનું હોય, કેપ્સિકમ ને કાંદા ને પનીર ને એવું બધું. એટલે આપણે 11:30થી માંડીને સાંજના 10 વાગ્યા સુધી ગણો નહીં. બધે મોસ્ટલી આ જ ટાઈમ છે રેસ્ટોરન્ટનો અહીંયા. કેમ કે અહીંયા કેવું રેસ્ટોરન્ટમાં બધા 12 વાગ્યે ખાવા આવી જાય. 12 થી 3 છે ને અહીંયા મીટાક કહે, એટલે આપણી ભાષામાં નાસ્તો. અને એમાં છે ને ખાવાની પ્રાઇસ ઓછી હોય. એટલે આપણે જો ના પ્રમાણે ગણીએ ને તો 700 થી 800 રૂપિયાનું ખાવાનું મળે. એટલે દરરોજ કેટલા સોમથી શુક્ર, શનિ રવિ 12 વાગ્યાથી જ મોટું ખાવાનું શરૂ થઈ જાય. મોટું એટલે કે એના ભાવ વધારે હોય. એના ભાવ હોય 1200 થી 1300 રૂપિયાનું ખાવાનું હોય, ને રાઈસ ને સલાડ ને એવું બધું એમાં સાથે આવે. બાકી તમારે નાન છે અને બાકીનું ડ્રિંક ને બધું એ અલગથી પૈસા દેવાના હોય. પાણી તે અહીંયા ફ્રી ન આવે આપણે ઇન્ડિયાની જેમ, કેમ બોટલ આપી દે. જોકે ના મોટી હોટલોમાં બોટલના પૈસા લે, પણ મોસ્ટલી બધે બોટલ ભરેલા હોય. સુરતમાં મેં વળી જઈએ એટલે ખબર છે કે ભાઈ બોટલ આપે છે, અમુક જગ્યાએ નથી આપતા. ઓલા બિસ્લેરીના બોટલ નવા આપે તો પછી એના પૈસા બિલમાં આવે. એટલે અહીંયા છે ને આ રીતનું હોય બધા. અને રજાના દિવસોમાં તે વચ્ચે આડે દિવસે કેમ સોમવાર મંગળવાર તક રજા આવતી હોય તો એ દિવસે મીઠાક ન હોય. તમને જે કીધું નાનું ખાવાનું એ દિવસે પછી સવારથી મોટું ખાવાનું ચાલુ થઈ જાય. અને એમાં છે ને સવારે જે નાનું ખાવાનું મગાવતા હોય ને 12 થી 13માં, એમાં પહેલાં સૂપ દેવાનું હોય, એ ફ્રીમાં હોય. એટલે ટૂંકમાં અહીંયા તો આ રીતની સિસ્ટમ હોય એમ. આપણે તો કેટલા વાગ્યા રેસ્ટોરન્ટ ખોલે મને ખબર નથી, કેમ કે આપણે ના બધે સાંજે જ ખાવા જતા હોય. એટલે જરીક કોમેન્ટ કરજો આપણે ઇન્ડિયામાં રેસ્ટોરન્ટ ક્યારે ઓપન થઈ જાય છે. એટલે કેમ કે આ બધું ફાસ્ટ ફૂડ તો આપણે શું કહેવાય કે સવારથી મળતું હોય એ તો ખબર છે. અમે ભાવનગરમાં સવારે બહાર જ નાસ્તો કરવાનો હોય, થેપલા ને એવું બધું, ભાખરીને થેપલા ને સૂકી ભાજી ને એવું બધું ખાવા વહી જતા, બટાટા પૌવા ને. એટલે અહીંયા બસ આ લોકો જો, અને અહીંયા કેવી સિસ્ટમ, બધા શાક હારે છે ને રાઈસ ખાવાવાળા. આપણી જેમ ના કેમ કે એક તંદૂરી રોટી આપો, એક બટર ચપાટી આપો એમ. એવું નહીં ખાય, એવું નથી ખાતા, પણ મોસ્ટલી બધા છે ને સબ્જીની હારે રાઈસ જ ખાય છે આ લોકો. ખબર નહીં આ ક્યાંથી હાલ્યું આવે છે. અહીંયા પહેલેથી બધે ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં આ સિસ્ટમ છે.
એટલે આ રીતનું છે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં બધા જણાવજો. અને આવડતું હોય તો આ તમારે પૈસા કમાવાનો બેસ્ટ ઓપ્શન છે, કેમ કે બધે બહુ કોમેન્ટો આવતી ને ઇન્સ્ટાગ્રામમાં ને. અને એકવાર ઇન્સ્ટાગ્રામમાં તે વિઝિટ કરો. ચેનલનું નામ છે ઇન્ડિયા ટુ જર્મની 2022. 50,000 ફોલોવર આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. બાકી હવે અત્યારે છે ને ભાઈ સ્ટુડન્ટ વિઝામાં બધે ખર્ચા બહુ વધારે છે, એટલે જોઈ વિચારીને આવજો. આવવું હોય તો ગવર્મેન્ટ યુનિવર્સિટીમાં આવજો, કેમ કે આમાં ફ્રીમાં હોય. સેમેસ્ટરની ફી બહુ ઓછી હોય, 200-300 યુરો. એમાં તમારે ખાલી બ્લોક અકાઉન્ટ જ આવે છે. આગળ બધા વિડીયા બનાવેલા છે, એટલે જોઈ લેજો. જેને હાઉસ બિલ્ડિંગ ઉપર આવવું છે એના માટે બેસ્ટ ઓપ્શન છે, એનાય વિડીયા બનાવેલા છે. 10 પાસ ઉપર આવવું હોય તો એના ઉપર હાઉસ બિલ્ડિંગ થાય છે, એનાય તે વિડીયા બનાવેલા છે. એટલે જઈને નિરાતે જોઈ લેજો. બાકી તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. બધા ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી નેક્સ્ટ વ્લોગમાં. જય દ્વારકાધીશ.